બાકી બીજું બહારના કોઈ વસ્તુથી સરસ કહ્યું દાદા એમના તપની વાત કરી ને કે મારે તપ કેવું હોય તો કે મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર આપણા ધ્યેયની વિરુદ્ધ જાય ને તો તપ ઊભું થાય. દેહની સાથે હોય તો તપ ના થાય, પણ દેહની વિરુદ્ધ મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તોફાન મચાવે ને ત્યારે મેં તપ થાય. દાદા કે અમારે એવું તોફાન બોફાન ના આવે, એવું ભૂત ના થાય અમને. પેલું પેલા ગમે તે કરે ને મન બુદ્ધિ ચિત્ત ને અહંકાર તો કે અમને કશું અસર ઇફેક્ટ જ ના થાય, એમ કે જરાય ઇફેક્ટ ના થાય. અમે અમારા શુદ્ધાત્મા પદમાંથી ના ખસીએ એમ કે ધ્યેય વિરુદ્ધ વાળું ના સમજાવવાનું, કારણ કે ધ્યેય તો મોક્ષે જવાનો હોય. હા, એની જ વાત છે. પણ પ્રકૃતિને ગમતું બીજું મોહ વાળું હોય તો ધ્યેયના વિરુદ્ધ તો મજા આવે. હા, મજા પડે. ધ્યેયના વિરુદ્ધ મજા આવે અને ધ્યેય પ્રમાણે જવું હવે જે મોક્ષનો ધ્યેય કે 5 આજ્ઞાનો ધ્યેય એમાં તપ ઊભું થાય છે. એટલે આ બધું પછી મોહ બધું એમાં જ આવી ગયું ને, આપણે ધ્યેયના વિરુદ્ધની જ વાતમાં આવી ને. એમાં ક્યાં તપ આવે છે? કેમ મારે મજા કરવી હોય, મારે ફરવા જવું છે તો મને તપ આવતું જ નથી. હવે એમાં જ્ઞાન શું કે છે કે આપણે આત્મામાં રહેવું છે, અમે ક્યાં મજા કરી છે. તો પછી ત્યાં તું એમ કહું કે ના આ અહીંથી દેખાડે કે ના ના આમાં ક્યાં મજા કરવા છે, આત્માનો સુખમાં રહો ને તો પેલું પહેલા બધા પછી બુઆબમ કરી મૂકશે. અમારે તો ફરવા જવું છે, મખડવા જવું છે ને આ પાછું નવું શું લાયા સત્સંગમાં જવાની વાત કરે છે, એ તપ થાય એમ. ના બતાવ્યું તો ના થાય ને તો પછી વાત જ ઉડી ગઈ ને, એને ખ્યાલમાં જ નથી. તો એવું સમજાયેલું કે ભાઈ 5 આજ્ઞામાં રહેવામાં નિરંતર તપ કરવું પડે છે. તમારે આજ્ઞા 7મામાં રહેવા માટે નિરંતર તપ કરવું પડે છે. એના માટે નિરંતર તપ રહે છે, કારણ કે 5 આજ્ઞામાં પ્રકૃતિને ગમતું નથી, ત્યાં પ્રકૃતિને તપ ઊભું થાય છે. એવી રીતે આત્મામાં રહેવા માટે એને નથી ગમતું, ત્યાં જબરજસ્ત તપ ઊભું થાય છે. એટલે આજ થઈ ને તું ફરવા જવાની વાત કરે તેમાં આત્મા માટે ફરવાની વાત આવી જ ને. મોહ પણ એ આત્માની જેવું 5 આજ્ઞામાંની વાત છે એવું મોહની પણ વાત એવું જ આવ્યું ને. મોહમાં રહેવાને બદલે આત્મામાં રહ્યો તે ત્યાં નહીં ગમતું એટલે ત્યાં તપ આવ્યું. હા એમ, એટલે ધ્યેયની વિરુદ્ધ નહીં, ધ્યેયની વિરુદ્ધ જ થયું ને. ઓકે ચલો કઈ આપણે આત્મામાં રહેવું છે, આપણો ધ્યેય છે, તેને બદલે બહાર બીજે ખેંચી જાય છે, વિરુદ્ધ થયું કહેવાય. તને ના જેને ખબર ના પડતી એને તો વાત માટે આ તપની વાત જ ના રહી. તપ એનું ઉડી ગયું, પાયો જ આખો ઉડી ગયો. આ તો જેને આમાં આવ્યો છે તેના માટેની આગળની વાત છે. ખબર જ નહીં પડતી એને ત્યાં હું મોહ કરું તેની વિરુદ્ધ જઉં છું, મજા જ પડી ગઈ, મજા માણવા બેસી ગયો ત્યાં પછી આ વાત જ નથી. શું આપણે તમે એક વાક્ય બોલ્યા મન બુદ્ધિ ચિત્ત અહંકાર દેહની વિરુદ્ધ જાય ત્યારે તપ ઉત્પન્ન થાય છે. ધ્યેય સાથે તો વાંધો ના આવે. મને કે ના ના સત્સંગમાં જવું છે, ઓ બહુ મજા આવશે, ચાલો શિબિરમાં જવું છે, ચાલો તો વાંધો. પણ મન કે છે ના ના જવા દો ને, હવે ક્યાં જવું છે, આમ છે ને તેમ છે ને ફલાણું છે, અત્યારે પેલા શાળા આવવાના છે ને ઢીકો આવવાનું છે ને આપણે લગ્નમાં જવાનું છે, ત્યાં બધું મન પેલા ખેંચે ત્યાં કે છે કે પછી અહીં જવાનું આપ કે તો એને તપ લાગે, પેલું ખોવાનું મન થાય ના થાય, મન ગમે નહીં એ ખોવાનું. એટલે આવું તપ નહીં આવે છે. શું મહાત્માઓને બહુ આવે. બીજું ડિમ્પલે કહ્યું સંભાવે નિકાલ જબરજસ્ત ફાઇલ હોય, ચીકણી જબરજસ્ત હોય અને આમે તોફાન મચાવતું હોય, મેં મન બુદ્ધિ ચિત્ત અહંકાર એની સામે તોફાન મચાવતા હોય, મારું કે મરું એવું થઈ જતું હોય ત્યારે મેં ખરું તપ આવ્યું હોય. બધા એટેક કરનાર મેં ચાલુ થઈ જાય એટેક, ત્યારે મોટા પાયે તપ આવે છે. ત્યારે એને કહેવાનું કે ગુવારો તમે જે કઈ કહો છો એ તમારી વાતમાં અમે સંમત નથી, અમે અમારો વિરોધ છે, અમે તો શુદ્ધ આત્મા છે, જોયા કરવું તો જે પૂરું થાય છે તપ જુદું રાખીને. અંતર તપ ત્યાં આગળ આવ્યું છે. શું જ્યાં જ્યાં ઉભું થાય, જે ફાઇલ જોડે ઉભું થાય, 5 આજ્ઞા મેઇન તો ફાઇલનો સંભાળ નિકાલ કરવો એમાં તપ આવે છે. રિયલ રિલેટિવમાં કે તપ નહીં આવતું, પણ આ સંભાળ નિકાલમાં આવી જાય છે. રિયલ રિલેટિવ તમે આજ્ઞા મતલબ શુદ્ધાત્મા જો તો ટેક્સી ના જો તો તમે લોસ જાય છે, પણ સંભાળ નિકાલ ના કરો તો ફાઇલનો ક્લેમ ને તો તોફાન ચાલુ જ રહે છે. એટલે તપ ત્યાં આવે છે. ફાઇલ નંબર 1, ફાઇલ નંબર 2
આપણે આગળ વાત થઈ કે આ કોઈ અપમાન કરીને લાલચોળ અંદર થઈ જાય અને પછી અંદરથી એટેક કરે મન બુદ્ધિ ચિત્ત ને આખા બધા. હવે મન જે છે એ તો ડિસ્ચાર્જ છે, તો એટેક કરે એ તો વ્યવસ્થિત જ થયું. મોક્ષ ના જો રખડું એ વ્યવસ્થિત જ થયું ને. એટેક લઈ નથી વ્યવસ્થિત, એને નથી વ્યવસ્થિત તો બધું છે પણ આપણે એવી રીતે વ્યવસ્થિત નથી લેવાનું. શું એને આપણે જુદું રાખો એ પુરુષાર્થ છે. શું એટલે એટેક કરતું મને જુદું રાખવાનું. હા, એટેક કરે ના કરે એવું તો આપણે નથી કેતા, પણ એટેક કરશે ત્યારે તમારે એમાં તન્માયાકાર નહીં થવાનું, એનું નામ તપ. હા, વિરોધ કરશે તો બહુ જુદું વધારે છૂટાપણું રહેશે. સમજાય છે ને? એ પુરુષાર્થ છે આપણો. શું એ તો પુરુષ બધું જ વ્યવસ્થિત પુરુષાર્થ રહ્યો જ કેવા. 5 આજ્ઞામાં રહ્યું એ પુરુષાર્થ છે. જુદું રાખવું એ તો રિયલ પુરુષાર્થ છે, છેલ્લામાં છેલ્લો પુરુષાર્થ છે. તો હવે અમારે ગઈકાલે રાતે આપણે છૂટા પડતા પહેલા ડિમ્પલે નાક કાપેલું કે ભાઈ 7 વાગે અહીંયા આવી જાજો, સત્સંગનો લાભ મિસ નહીં થવા દેજો. તોય 9:30-10 થઈ ગયા. હવે એની પાછળ કે ભાઈ મોડે સુધી સત્સંગ નહીં કરતા, તોય ત્યાં અમે ગયા હતા એ લોકોને સાથે વાત કરી આ બધી દાદાની. હવે એક બાજુ એમ થાય કે આપણે 7 વાગે આપણે પહોંચવું જ છે, ભલે 1 કલાક 2 કલાક જે પણ ઊંઘ આવે વાંધો નતો, 1 કલાક 2 કલાક ઇઝી ન. પણ ઉઠ્યા એટલા અને પછી રાતના વાત કરતા હતા કે આ લોકોને જો દાદાની વાત સમજાય અથવા તો સત્સંગમાં લાભ લઈ શકે તો વધારે સારું. એટલે they also like lot of good things what we talked about. એટલે તમે તો કોઈ નવાને પમાડવા ગયા હતા ને? પમાડવાનું દાદાની વાતમાં ઇન્વોલ્વ કરવામાં કે સારું એને લાભ થાય. હા, એટલે એ બરાબર છે. એને કહેવાનો મતલબ એના માટે નતો કે તમે ત્યાં તમે તો ના અંદરથી તો અમને એમ થયું કે આપણે ભલે 1 કલાક સુવા મળે પણ પહોંચી જ જવું છે. ના, એ તો બરાબર છે. પણ સાતો પાછા આટલું બીજા બધા આમ થાય, ઘણા તો સત્સંગ કરતા હોય પછી કેટલા ગપ્પા મારતા હોય, પણ કહેવાનું કે એમાં પછી શું થાય કે આ મિસ થઈ જાય છે. શું એવું એનું કહેવાનું હશે. તો સત્સંગ એ પણ કરો તો પણ 12 વાગે પછી ના કરશો એમ એને કહેવાનો મતલબ. અને આ તમે કર્યું બરાબર કર્યું, તમે તમારું મિસ કર્યું, પણ પેલાને તો કંઈક મળ્યું દાદાનું. દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આપણા પેલાને મળશે, તમે તો મળી લેશો તમે ત્યાં. નીરુબેન, આપણે જ્યારે તમે વાત કરો છો કે ધ્યેયથી વિરુદ્ધ જ્યારે મન બુદ્ધિ ચિત્ત ને અહંકારનું જ્યારે રમખાણ ચાલે છે ત્યારે તપ ઊભું થાય છે, તો તે વખતે જે અદિઠ તપ કરે છે એ અહંકારનો જ એક ભાગ અદિઠ તપ કરે છે ને? ના, તપ કરનારો તપ થાય છે અહંકારને, તપ થાય છે અહંકારને, અને જુદું જે રાખે છે પ્રજ્ઞા રાખે છે. શું? નોટ તમારી પ્રજ્ઞા રાખે છે કે તમને તપ કરાવે છે. કઈ જતી રહી આરી? તું તપ કરાવે છે કે જ્ઞાનમાં રાખે છે? એ તપ લાવે છે. તપની વાતમાં મેઇન વસ્તુ કહો, તપ થાય છે ત્યારે શું થાય છે? તપ થાય છે ને એ તપ થાય અહંકાર ને બહુ ભૂગોટો આવે છે. હવે ત્યાં જુદો રાખીએ ને તો અહંકાર ઓગળી જાય છે. નહીં જો તો અહંકાર જુદું ના રહ્યું, તન્માયાકાર થઈને જો એટેક ઉપર જતો રહ્યો, તોફાને ચડ્યો, તો દાદાએ કહ્યું કે આપણે લોન લીધેલી રીપે કરવાને બદલે આ લોન વધારી, આ રીપે કરવાનો ચાન્સ મળ્યો. બરાબર છે. તપી શું કામ કરાય છે? હું એની છણાવટ કરવા માંગુ. કારણ કે આ તપેલું છે એટલે તપી જાય છે. એમ નહીં, સાથી રાખો. એમ નહીં. આ તપ થાય છે ત્યારે શું શું ઊભું થાય છે, કોણ કેવી રીતે જુએ છે, શું પકડી રાખવાનું છે, એ એમાં જ કાચું છે. એટલે છે ને તપનું એક્ઝેક્ટ જે આપણું ફોર્મેટ છે ને, એની આખી જે વ્યવસ્થા છે ને તપની આખી પ્રોસેસ છે, તમે સમજાવો જરા. તપ એટલે શું? ધારો કે કોઈ તમને તમારું અપમાન કર્યું બધાની વચ્ચે, તે ઘડી
સૌથી પહેલી અસર બુદ્ધિને થાય છે. બુદ્ધિ રિસીવ કરે છે, અહંકાર ટેક ઓવર કરી લે છે. મને કહ્યું, મારું અપમાન કર્યું, મારું નુકસાન કર્યું, મારો ભવાડો કર્યો, એ અહંકાર પછી જલાઈ જાય છે. ત્યાં ભોગવટો પછી ચાલુ થઈ જાય. ભોગવટો માત્ર અહંકાર ને છે. શું અહંકાર ભોગવું ભોગવટો લઈ લે છે. પછી બધા તોફાન, પછી આ તોફાને ચડ્યું એટલે પછી મન ચીટ બધાની પછી આવી બેસી જાય છે, ઇન્વોલ્વ થઈ જાય છે. એટલે અંતસ્કરણ આખું ઘમસાણ મચાવે છે. શું આજે મોટા પ્રકારનું તપ કર્યું એટલે જે ખબર પડે. પછી એવી સમયે પોતાને ખબર પડે છે કે આ તોફાન ચાલ્યું, તો ત્યાં તપ કરવાનું છે અને જુદું રાખવાનું છે. આપણે તો શુદ્ધાત્મામાં જ રહેવાનું છે અને આ બધાના તોફાનને આપણે જાણવાનું છે, જોવાનું છે. એમાં ઇન્વોલ્વ નથી થવાનું. ડોન્ટ ગેટ ઇન્વોલ્વ. શુદ્ધાત્માનો સ્વભાવ શું છે? જોવું ને જાણવું. તો જાણ તોફાનમાં ચડતા છો ને બધા ભોગવટે. જેવું આપણે છૂટા પડશું ને તેવું જ પેલું બધા ટાળા પડવા માંડશે. તપે છે કોણ? અહંકાર ને તપ છે. પછી બધાને બધા લઈ મંડે છે. બધાને પછી મોટા પાયે તોફાન થયું તો પછી બધા ચડી, બધાને અસર જાય છે. મન બધા પછી તપી જાય, બધાને આવે છે ઇન્વોલ્વમેન્ટ. એટલામાં જો અહંકાર તપવા માંડે અને આપણે એના પક્ષે આવી જઈએ તો અહંકારનું રક્ષણ કેવું કહેવાય એમને? હા, અહંકાર તગડો થયો. વ્યવસ્થિત કરતો તો વ્યવસ્થિત જ્ઞાન હાજર રહે તો ઓછું આ બધું ના તોફાન થાય. 5 આજ્ઞાથી કોઈ બી આજ્ઞા હાજર થઈ જાય. પણ ખાસ કરીને જુદું પાડ્યું ને તો બહુ જલ્દી સોલ્યુશન આવે છે. એનું ચાલવા દે ને, એમની વાત વચ્ચે ના ડખો કરીશ. એનું થવા દે, વચ્ચે ના બોલો. એક જણનું ચાલતું હોય ને ત્યારે ડોન્ટ ઇન્ટરફિયર, સો દેટ એનું ક્લિયર એમને થઈ જાય પછી આપણે કરી લે. આપણો વારો હોય ત્યારે આપણે ક્લિયર કરી લો. તો દાદા એક જગ્યાએ કે છે ને, મને સમજાય ન સમજાય, સમજાય ન સમજાય. એમાં શું કે છે કે અહંકાર છે એ જ્ઞેય છે અને એકવાર તમે જ્ઞેયનું રક્ષણ કરો તપ કરવાને બદલે તો પછી તમારે બધા જ્ઞેયોના રક્ષણ કરવા પડે. અને તમારું આખું જલાઈ જાય. બધા ચોટી પડે. આમ કે છે. હા, મન બુદ્ધિ ચિત્ત બધા ચોટી પડે. પછી એના પક્ષમાં જતા રહે, બધા અહંકારના પક્ષમાં. એ જેવું અહંકાર જેવું કે એવું બધા ચાલુ થઈ જાય. આપણું પછી આપણો પક્ષ એકદમ નબળો પડી જાય. શું જેમ તમારે મીના બે બાજતા હો, અરે મારે તોપના ગોળા ફૂટી જાય. પછી આ તમે આમણે કીધું તમારે તો ફૂંકમાં એટલે ઉડી જાય. અને મેં કીધું નીરુબેન શું તોપ પાસે રહેવાનું છે, એને બિચારે તોપ મોટી તોપ પાસે રહેવાનું, એ કઈ પેલું નથી. દાખલો જોગો જોઈએ. દાખલો તમારે કહ્યું ને મન બુદ્ધિ ચિત્ત ને, તમે અને મીના બેન થઈ બાજાબાજી. પછી ધારો કે તમારે શુદ્ધાત્મા પક્ષમાં રહેવું છે, મીના પેલા પૂતગલ પક્ષની છે, પણ તમે જોર કરવા માંડો છો એની સામે ટક્કર ઝીલવાની. પણ એટલામાં તમે પહોંચી વળે, પણ એટલામાં પેલી સોનલ એના પક્ષમાં આવે, અમિત એના પક્ષમાં આવે, પેલા મધર એના પક્ષમાં આવે. એટલે બધા એનું પક્ષ જોબ, એનો પક્ષ પછી એનો ફોર્સ વધી જાય, તોફાન એના તરફનું વધી જાય. એટલે તમારો પગ ઢીલો પડી જાય. એના જેવું પેલું પ્રજ્ઞા એકલી જારી પડી જાય ને આ બાજુ મન ચિત્ત અહંકાર બુદ્ધિ બધા સામટા સામે પડી જાય. એટલે પેલું પ્રજ્ઞાનું ફોર્સ ડાઉન થઈ જાય. પછી વિચારીને ચાલે નહીં. ત્યારે આપણે આ જે નક્કી કરેલું હોય ને કે ના મારે આમાંથી છૂટવું છે, તપનો પાયો પૂરો કરવો જ છે, અને આ બધાના તોફાનને આપણે સમજી લીધું હોય ને કે આ ખાલી તોફાન કરવાના છે અને આમ તો આપણને તપમાંથી આપણને ચલાયમાન કરવાના છે, તો આપણે બધું આ સમજીને બેઠા હોય ને તો પેલા ઊભા થાય ને ગમે એટલું તોફાન કરે તો ક્યાં ઉભો રહે. તારે જે તોફાન કોઈ કર, વાંધો નથી, અમારું તપાયું, મને તપનો લાભ મળી રહ્યો છે આજે. તો એને દાદા આજથી રોજ રોજ આવું ઓછું તપ આવે છે, આખો દાડો ઓછું તપ હોય છે. ક્યારેક આવે છે ક્યારેક તમે જો ખુશ થઈને એને વધારી લો તો આ તપ પાયો, ચોથો પાયો પૂરો થવાનો આવ્યો તો કામ થઈ જાય છે. ત્યાં આપણે ત્યાં કાચા પડીએ છીએ, તપ નહીં થતું, સાવ કાચા. હા બહુ સાવ. એમાં આપણે અહીં અમેરિકામાં ને ઇંગ્લેન્ડમાં બધા ફૂલની જેમ રહેલા ને, બધી ફેસિલિટી કશું તમને
અગવડ પ્રતિકૂળ આવે જ નહીં, બધું અનુકૂળ અનુકૂળ અનુકૂળ. એ બધું તપવાળો માલ પછી તમને ખાલી થવાનો સ્કોપ જ ના આવે. ને એમાં જરાક આવ્યું ને તપ તો એનાથી સહન ના થાય. શું એટલે એ જાગૃતિમાં રાખવાનું છે. જયારે જેટલું આવ્યું પણ આપણે એ તપ નથી ચૂકવું. શું આમ કેમ કહી જાય આપણને ત્યાંથી જ ભાંગરો વાટી જાય છે. હા, એ તપ આવ્યું તમે પાછું કરી નાખ્યું, પાછું ફેર્યું. પછી બીજું દાદાએ સરસ કહ્યું છે કે તપ આવે ને ત્યારે તપને તમે પૂરું કરો, એને ડાયવર્ટ ના કરી નાખો. જેમ આપણે તપ આવ્યું હોય તો આપણે એને છૂટવા માટે, ભૂલવા માટે આપણે કે ટીવી જોવા જઈએ, મૂવી જોવા જઈએ, અથવા તો બીજે ગપાટા મારવા જઈએ, અથવા તો કે આપણે સારા ખ્યાલોમાં ખોવાઈ જઈએ અને પેલા તપને આપણે એવોઇડ કરીએ. તપ પૂરેપૂરું કરી લેવું એટલે શું? આવી પડેલું તપ ધારો કે એને ડાયવર્ટ ના કરો, એની તો ફોકસ રાખો, બદલાઈ ના નાખો આપણું ફોકસ. પાટો બદલી કાઢીએ ને એના જેવું આ પૂરું જ કરો. આવી છે તે પૂરું કરે એટલે પેલા કુદાકૂદ કરે ને આમ કરે ને તેમ કરે, એ બધા નિહાળ્યા કરવું એમ. હા, બધા નિહાળવા. એ તો કે છોટી કે જરા એકાથી ભાઈની પેલી ઠૂકી જેવી હોઈ જઈએ, આ બધું તપ ચૂકવ્યું, બહાર નીકળી જાય ફરવા. હા, ફરવા નીકળી જઈએ, આ કરીએ તે કરીએ, ટીવી જોવા બેસી જઈએ. દાદાની ચોકડીમાં તો બેસી જતો કઈ કે સારું, એમાંથી કઈક રસ્તો મળી જાય તપ પૂરું કરવાનો. હું તો આ ચાલી વખત બહાર નીકળી જાય. તપ આવ્યો ને વ્યવસ્થિત છે, તપ આવ્યો ને પછી આપણે કે સત્સંગમાં જવાનું છે ને લગ્નમાં જવાનું છે. હવે લગ્નમાં જવું પડે એવું જ છે, સત્સંગમાં જતા નથી. એટલે તે વખતે તપ આવ્યો એમ કે સત્સંગમાં જવાનું નહીં મળતું. પણ પછી તો વ્યવસ્થિત છે, લગ્નમાં જવાનું, પછી તો લગ્નમાં મજા કરે. તો એ ક્યાં પોલ મારે એમાં? ના, એટલે 5 આજ્ઞા વ્યવસ્થિત છે તો આગળ પડે ને એને એની રીતે. દાદાએ શું કહ્યું? વ્યવસ્થિત છે ક્યારે કહેવાનું કે બધા જ પ્રયત્નો કરી જવાના, લગ્નમાં ના જવા, સત્સંગમાં જવાના. શું એક તો ફાઇલ નંબર 2 લગ્નમાં જોઈએ તો એને જરા મનાય, સમજાય, પટાય. એ પેલા લોકોને ખોટું લાગશે ને આમ છે ને તેમ છે ને એવું બધું કે તો આપણે પછી કે હું એનો રસ્તો કરું, પેલા લોકોને ખોટું ના લાગે એની મારી જવાબદારી છે. પછી પેલા લોકોને ફોન કરીને કે ભાઈ અમારે આમ છે તેમ છે, ભાઈ નથી હવા એવું તો તમે ખરાબ નહીં લગાડતા, અમે પછી ક્યારેય આગળ પાછળ આવીને તમે મળી જઈશું, આશીર્વાદ આપી દઈશું, ગિફ્ટ આપી દઈશું, બધું કરી દઈશું. તેમ કંઈક પેલા રસ્તા કરો. શું પ્રયત્નો છેક સુધી આપણે પેલો કાચનો પેલો હાથમાંથી પડતા શું છેક સુધી પ્રયત્ન કરીએ છીએ, પછી પડી ગયો ફૂટી ગયો તો ફૂટ્યા પછી વ્યવસ્થિત કહીએ છીએ. આપણે પહેલેથી નાખી દઈએ પછી કઈ એવું નથી આ વ્યવસ્થિત. એટલે આ પછી બધા પ્રયત્નો કર્યા પછી જો ના મેળ પડ્યો તો એ પછી તમારે છૂટકો જ ના રહ્યો ટીલ ધ એન્ડ. ત્યાર પછી વ્યવસ્થિત કહો. પણ જ્યાં સુધી આ સત્સંગનો ટાઈમ હજુ બાકી ત્યાં સુધી તો પ્રયત્ન ચાલુ જ રાખવાનો. આપણે લોકો શું કહે છે લગ્નમાં જવાનું છે, સત્સંગમાં જવાનું છે, તો જ્યાં પેલા લોકો ખરાબ લાગે એટલે આપણે સત્સંગમાં રહ્યા તો સત્સંગમાં કોણ ખરાબ લાગવાનું છે, એટલે આપણે લગ્નમાં જઈએ એમ આપણે કોઈ પણ પ્રયત્ન કર્યા વગર વ્યવસ્થિત ચાલો એમ. ધેટ પાર્ટ ઇઝ મિસયુઝ. હા, એ આપણી રુચિ પેલાની છે ને એટલે એવી રીતના છે. શું એમાં પાછું એમ થતું હશે કે વ્યવહાર તો સાચવવો જ પડે ને એમ, એવું કે સત્સંગ બાજુ પછી વ્યવહાર તો સાચવવો જ પડે ને. હા, વ્યવહાર સાચવવો પડે પણ આપણે પ્રયત્નો કરી જોઈએ. શું કે ભાઈ વ્યવહારમાં પતેવું હોય તો ક્યાં કઈ આપણે ભાઈને ત્યાં લગ્ન હોય કે આપણે દિયરને ત્યાં લગ્ન હોય તો કઈક આપણે બહુ નજીકનું હોય તો આપણે ચાલે, છૂટકો જ નથી. પણ આ તો બી આપણા ફ્રેન્ડના શાળા ત્યાં લગ્ન હોય તો આપણે દોડી જઈએ. આપણે એક અહીંયા આગળ વર્તમાન દાખલો લો, અત્યાર સુધીનો જે સત્સંગ થયો એમાં તો કે મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર જ્યારે જુદું ચાલતું હોય પોતાના ધ્યેયથી ત્યારે તપ શરૂ થઈ જાય તો
તેની જોડે તેની સાથે પેલું ચોથી આપતાવાણીનું દાદાનું જે ડેફિનેશન છે કે રિયલ ને રિલેટિવ ને ક્યારેય પણ મિક્સ ના થવા દે, એ આપણું અક્રમ તપ કહેવાય. ત્યાં રિયલ ને રિલેટિવ ને મિક્સ થવાનો અવસર આવ્યો તો જાણવું કે હવે તપ ગુમાવ્યું, તપનો અવસર ગુમાવ્યો. એટલે અહીંયા આગળ જયારે આ વાત કરતા હતા ત્યારે મને થયું કે આપણે આજુબાજુ નજર ગઈ તો જોયું તો મેં કહ્યું આપણા બચુલાલ ક્યાં ગયા છે? એટલે દૂરથી આવ્યા છે બચુલાલ અહીંયા આગળ બેઠા છે, અહીંયા છે. પણ મને વિનોદને દેખાય નહીં એટલે વિનોદનું અંતસ્કરણ અંદરથી શરૂ થઈ ગયું, તપ્યું કે આટલો સરસ સત્સંગ છે અને બચુલાલ ક્યાં છે? ના બચુલાલ સત્સંગ માટે દોડી દોડીને આયા છે. હવે જોયા પણ એ પછી અંદરથી બધું વ્યવસ્થિત ની વાત ચાલી કે વ્યવસ્થિત જ છે. જો આ બધા બચુલાલ આગળ આવો ને, આપડા આમની આગળ બેસી જાઓ, અજીતભાઈ ની જોડે ઊંઘ મળે, મને દેખાય જરા. ત્યાં છે. ઓહો, ના તો દાખલા તરીકે લીધા, એક્ઝામ્પલ તરીકે. ના બચુલાલ ઇફ યુ ના મારે બેહાડો, મને મોડું નહીં દેખાતું. જય સચ્ચિદાનંદ. એટલે એક્ઝેક્ટ એક્ઝામ્પલ તરીકે કે આમ જોયું પછી અંદરથી બીજા બધા તમે જે તો દાંત સર્જરી કરતા હો તમે દાંત દેખાય ને શું થાય? તમે સર્જરી કરો છો નીરુબેન? એટલે એક બાજુ બધા પ્રજ્ઞાના બધા ખબર પડી તમને. હા, એટલે આ બાજુથી બધું નીકળે. આપણે બધા પછી આ બધા ભાઈઓના બધા ચાલતા હતા ડિસ્કશન કે ના વ્યવસ્થિત છે આ બધું. બધી આ બાજુ પ્રજ્ઞા એ પણ દેખાડે કે આજ્ઞા છે આ બધી વ્યવસ્થિત છે, જે બધું બને છે બધું પોતપોતાનું લઈને જ આવ્યા છે. જે એટલું કઈ મય ઉતરવાનું છે કે આ કે તે છતાંય અંદરથી પેલું તપતું પણ જોવાય. હવે અને પછી છેલ્લું આવી જાય કે રિયલ ને રિલેટિવ ને જો જે મિક્સ ના થવા દે તેનું નામ જ તપ. એને અક્રમ તપ નું ડેફિનેશન કહ્યું, અદિત તપ. અદિત તપ તન્મયાકાર ના થાય, જ્ઞાન અને અજ્ઞાન ના સાંધામાં નિરંતર જુદું જ રાખે, એનું નામ અદિત તપ. એ જુદું કોણ રાખે છે? એ પ્રજ્ઞા રાખે શક્તિ. અને એ પ્રજ્ઞા શક્તિ કેવી રીતે વધે? આ સત્સંગ થી, આજ્ઞામાં રહેવાથી, પ્રતિક્રમણ કરવાથી, 5 આજ્ઞામાંથી બહુ જ શક્તિ વધે છે. ऐसे આમ વિશેષ સર્કલ છે પાછું. એટલે બીજી રીતે જોવા જાવ તો અડિત તપમાં એસેન્શિયલ વસ્તુ શું છે કે તમે સેપરેટ થાવ તો જ થાય, નહીં તો તમે આ ના થાય. એટલે એસેન્શિયલ ફેક્ટર ઓફ ધેટ ઇઝ કે તમે સેપરેટ થઈ જાઓ. તો તમારું છેલ્લામાં છેલ્લી દેટ ઇઝ થિંગ, એ તમારું છેલ્લામાં છેલ્લું તપ પૂરું કરાવે. એ જ વસ્તુ થોડી વધારે સમજવી છે. બે વસ્તુ આવે છે. એક તો તપ આવ્યું, જે આપણે આગળ વાત કરી કે આ બધી અવસ્થાઓ પેદા થાય જેમાંથી તપ આવ્યું બહારથી, અને તે વખતે અદિઠ તપ કરે. આજે કરવાની જે પ્રોસેસ છે એ જો પ્રજ્ઞા કરતી હોય તો પછી આજે અંદર આપણે જે છૂટા પડ્યા તો ઓબ્વિયસલી ઇટ ઇઝ લાઈક એન ઇનડિરેક્ટ પ્રજ્ઞા જ કરે છે. તો પછી આપણે શું કરીએ છીએ અહંકાર લેવલે કે આપણી જે પ્રવૃત્તિ હોવી જોઈએ મનના લેવલે, બુદ્ધિના લેવલે, ચિત્ત કે અહંકારના લેવલે, ખાસ અહંકારના લેવલે, કારણ કે એ અહંકારી બાવાને જ ઓગાળવાનો. તો એ જો બેઠો બેઠો કશું ના કરતો હોય તો અદિઠ તપ પ્રજ્ઞા પાસે કેમ થાય છે ને બાવા પાસે કેમ નથી થતું? બાવા તો તપ કરે જ નહીં ને, બાપુ ઉલટો બાવાને ઉલટું તપ થાય છે. બે પાર્ટી જુદી છે. શુદ્ધાત્મા અને પ્રજ્ઞા એક આત્મા પક્ષ છે, અને બાવો બધું એમાં બંધ બધી ચીજ બધું બાવામાં જાય, એ બધું એ પેલું પૂતગલ પક્ષ છે. એટલે પેલું તો કરે જ નહીં ને, એ તપ છોકરા કરે. તપ કરે તો એને ઓગાળવું પડે. બાવાનો જેટલો ભાગ જ્ઞાની થયો, આવરણ ઓછા થઈને જેટલો બાવાનો ભાગ જ્ઞાની થયો તો એ તપમાં ના ઇન્વોલ્વ થાય. હા, એટલે એ જ આ જ્ઞાની ભાવ એટલે આખો પ્રજ્ઞા ભાગ પ્રગટ થયેલો તે જ્ઞાની ભાવ. જેટલો ભાગ જ્ઞાની થયો એટલા ભાગમાં પ્રજ્ઞા છવાઈ ગઈ એવું કહેવાય. અચ્છા, એટલે જે દાદા જયારે અદિઠ તપ કરતા હતા તો દાદા જે શુદ્ધાત્મા સ્વરૂપે જે દાદા ભગવાન તરીકે હતા એ તો ખાલી જ્ઞાતા દ્રષ્ટા હતા. શરીર તો અંબાલાલ નું હતું.
તો જે જ્ઞાની પદે જે છે દાદા, તો તે ઠેકાણે એમનું અદિઠ જય સચ્ચિદાનંદ. ટોરોન્ટો આવ્યું. જય સચ્ચિદાનંદ. આવો સુરેશભાઈ. જય સચ્ચિદાનંદ. ટોરોન્ટો એક્સપ્રેસ. ટોરોન્ટો. જય સચ્ચિદાનંદ. 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 હીરા લાગી ને ગુડ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ અપમાન કરે ત્યારે પેલું અંદર ભોગવટો ના ઉભો થાય, પણ મન છે ને એ 5-10 મિનિટ સુધી ઇમોશનલ રહે. મન થોડું પાછું કે ભાઈ આમાં શું ભૂલ હતી, કેમ આવું કર્યું, એટલે આપણને તો લાગે એટલે ભોગવટો ના હોય એવું બની શકે. અહીં કેમ આવું કરી ત્યાંથી ચાલુ થઈ જાય. બસ એટલે એમ લાગે કે આ મન જ બતા કરે છે, આપણને તો કઈ ભોગવટું ના લાગે. એટલે જુદું રાખ્યું એટલે તો પછી ના આવે. જુદું થયું ને, મન થોડું તપ્યું પણ આપણે જુદું રાખ્યું એટલે પૂરું થઈ ગયું. આ બરોબર છે. આજે આ સૂક્ષ્મ તપ ની વાત છે. અને દાદાનું પેલું આપણે પેલામાં આવ્યું ને કે ભાઈ અમે તો આખો દુખતું હોય, પાછળ બરડો આખો દુખતો હોય, ખુશ થાય કે આજે હારું બા આખી રાત શુદ્ધાત્મામાં રહેવાશે. એવી રીતે આપણે આજે સ્થૂળ તપ માટે શરીરના તપ છે. અમને તો વૈદ કે ભાઈ મરચું ના ખાવ તો ઉધરસ તમારી બંધ થઈ જશે, તો કે ના, આખી રાત ઉધરસ આવે તો આખી રાત શુદ્ધાત્મામાં રહેવાય, ઊંઘ ના આવે. હવે એવું આપણે કેટલા હદ સુધી આવું કરવું છે શરીરના તપ. સમજો કે આ દુખતું હોય તો પાછળ સપોર્ટ લઈને બેસી જાય કે અત્યારે આપણે રાખ્યા કરીએ કે ભાઈ આ તપ તપાય છે, બરોબર છે, આપણે જુદું જ રાખ્યા કરીએ. જેટલું રહે એટલું રાખવાનું, ના રહે તો સપોર્ટ લેવાનું ના થાય. આ સ્થૂળ છે, આનો એટલો બધો વાંધો નથી, પણ એમાંથી જે અંદર દાદાએ ખરું તપ એને કહ્યું છે કે આ જે શરીરના દુઃખો આવે ત્યારે અંદર અમે ના ભોગવીએ અને જાણીએ જ કે આ દેહને દુખે છે, આમ છે તેમ છે. ખુશ થાય કે આખો વખત એટલે શું તો કે રાત્રે ઉધરસ આવે કે આ તે દુખે તો કે અમે રાત્રે દાદાનું ગમે એટલું ગરમ ઠંડી હોય તો એ ખાલી એટલી શાલ જ ઓળે. તે નામથી નાનકડી લેડી શાલ જ હતી એમની, આપણે કાશ્મીરી શાલ, નોટ પશ્મિના, ઓર્ડિનરી જવાય ગરમ શાલ એટલું જ ઓળે. તે પણ પછી તો ઉપર ઓળવા જતા પગ ખુલ્લા રહે, પગે ઢાપા જતા ઉપર ઠંડુ ઠંડુ. તો કે એવું એ અમે તમે અંદર તપ જ રાખીએ, ખસાઈ નાખે. નીરુબેન પાછા હરખું કરી આવે તો દાદા પછી રેડી નાખે. કેમ તો કે ઠંડી છે તો સારું, ઊંઘ ઓછી આવશે. અને આપણે તો પેલું કમ્ફર્ટ વધારે કરવા માટે કમ્ફર્ટર લાગે. તપ એટલે અંદર કે આ આત્મામાં વધારે રહેવાય ને. ઊંઘ ઓછી કેમ રે? ના બધા રસ્તા ખોલતા હોય કે આ ઊંઘવાનું શું, એમાં શું છે? આત્માની જાગૃતિમાં ના રહી. શરીરને જરૂર હોય એટલું તો તમને તો કહેવાનું તો 1.5-2 કલાકથી 2 કલાકથી વધારે ઊંઘની જરૂર નથી આ ફિઝિકલ બોડીને. આપણે બધા કે લેબરર્સ વર્ક કરતા નથી હોતા, જેને લેબર વર્ક હોય ને થોડું વધારે જોઈએ. પણ આ તો કે આપણે શું હોય કે એમાં શુદ્ધાત્મા અને પ્રજ્ઞા કેવી રીતે કામ કરે? જયારે એટલો દુખાવો થાય તો કે હું શુદ્ધાત્મામાં જ રહીશ, તો પ્રજ્ઞા કેવી રીતે? એટલે જુદું રાખનારી પ્રજ્ઞા છે, શુદ્ધાત્મા નહીં. એટલે તમે કહો કે હું શુદ્ધાત્મા જ રહીશ, જયારે મને દુખાવો થાય
તો એને જાણીએ આપણે કે આ એ દુખે છે, મને નહીં પણ ઉર્મિલાને દુખે છે. હા, એ જુદું રાખે, એવું જુદું દેખાડે પ્રજ્ઞા. તપમાં આર્ત ધ્યાન ને રૌદ્ર ધ્યાન હોય છે અંદર. આર્ત ધ્યાન રૌદ્ર ધ્યાન ને તપ નથી કર્યું, પણ એ ચાલ્યા કરે ને આપણને અણગમો થાય કે રાખે કે અંદર ચાલી રહ્યું છે બધું, અને એને જુદું રાખે એ પૂછ્યા કરે કે કેમ ચાલી રહ્યું છે, એનું એ પૂછ્યા કરે કે આ બધું કેમ ચાલી રહ્યું છે, ના ચાલવું જોઈએ. એ તપ કહેવાય કે નથી ગમતું એને કે આ અંદર બધું ચાલી રહ્યું છે. તપ તો એને જોયા કરીએ આપણે કે આ ચાલી રહ્યું છે, એ આ કોને થાય છે, આર્ત ધ્યાન થાય છે, તે આ શુદ્ધાત્મા નથી થતો, અહંકાર ભાગ ને આ બધું થાય છે. પણ જેને નથી ગમતું કે અંદર થઈ ગયું છે એ કયો ભાગ છે બેન? નથી ગમતું એ એનો જ ભાગ છે, ગમવા ના ગમવાનું નહીં, પણ જુદું જોવાનું જાણવાનું એ ભાગ શુદ્ધાત્માનું છે. પેલી સમ્યક બુદ્ધિ છે ને આ પ્રજ્ઞા છે, એમાં થોડો ડિફરન્સ છે. ગમે ના ગમે બુદ્ધિ નો એક પ્રકાર છે, સવડી છે. પ્રજ્ઞા જુદું રાખે, પેલા જુદું નથી રહેતું. જુદું પાડે ને તો પછી પેલાના એટેક આપણે એના એટેક ને આપણે આપણા આત્મશક્તિથી એટલે પ્રજ્ઞાના પાવરથી એને આપણે એને ખાલી કરી શકીએ, ખેરવી શકીએ, નિકાલ કરી શકીએ. પેલો નિકાલ નથી થતો, ખરી નથી પડતો. શું લોન રીપે નથી થતી, રીપે તેના બદલે આપણે લોન ઉભી રાખી અને એટેક કરે તો વધારે પાછી એના જેવું. પ્રજ્ઞા, there is no word for prajna. No. Prajna is a direct light from our Shuddhatma. Direct light. Awareness regarding the separation of real and relativity. अनात्मा and आत्मा के बीच में जो awareness separation का awareness रखता है ना, that part is prajna. It is not one type of buddhi. No, prajna and buddhi is totally different. Totally different. Yeah. So what is the characteristic of a prajna? That is understanding. After this atma jnana, prajna gets awakened. Otherwise not. Jnana, only you know there is a soul and there is a sharir. But અનુભવમાં જો ન આવ્યું હોય, અનુભવમાં આવ્યા પછી જ આ થાય, ત્યાં સુધી પ્રજ્ઞાની વાત જ ન થાય. ઓકે, ત્યાં સુધી બુદ્ધિ, ત્યાં સુધી તો જે શુદ્ધ બુદ્ધિ છે એનાથી જ કામ ચલાવવું પડે. બુદ્ધિ કેવી છે? વિપરીત બુદ્ધિ છે, સદબુદ્ધિ છે અને સમ્યક બુદ્ધિ. સમ્યક બુદ્ધિ છે, બરાબર. સમ્યક બુદ્ધિ છે એ કંઈક આત્મા તરફની વાતનું એટલે ખાલી જસ્ટ એને અનુભવ વગર એને કે આ કરવા જેવું છે, આ કરવા જેવું છે, અનુભવ નથી હજુ, એટલે એ તરફ તમને વાળ કરી બતાડે. બરાબર. એ સમ્યક બુદ્ધિ ઉત્પત્તિ એટલે બહુ મોટી અચીવમેન્ટ કહેવાય. સમ્યક બુદ્ધિ એ બુદ્ધિ ઊભી થયું બહુ અઘરી છે. એ ઊભી થાય એટલે તમને આ તરફ વાળ કરે કે આ સંસારનું બરાબર નથી. આ પણ પ્રજ્ઞા તો આત્મા રિયલાઇઝેશન થાય, અનુભવ થાય, આત્મા અનુભવ પછી આ બેની વચ્ચે ડિમાર્કેશન રાખ્યા જ કરે. આ અનાત્મ વિભાગ છે ને આત્મ વિભાગ છે. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર બધાને તન્મયાકાર ના થવા દે. એ બધું ફંક્શન પ્રજ્ઞાનું છે. જેમ પેલું રાજા ગાડી પર બેઠો છે એ તો આપણો તે શુદ્ધ આત્મા, એ જ આપણો પરમાત્મા, દાદા ભગવાન કહો છે જેને કહી છે, તે ગાડી પર બેઠો છે. હવે એને ઉઠીને બધું કે લાવણ કરવાનું ના હોય. આજુબાજુ એકાદું હોય તે કહે છે બધું કરે, તમે તમારે જે તમારે બધું કામ કરી આવીશ. બહારથી કોઈ ખટખટ આવતો તો બહારનું ઠૂકી આવીશ, એને બહાર કાઢી આવીશ, એનું જે કંઈ કામ પોતાનું પતાવી આવીશ, એને કંઈ જોઈતું કરતું હું આપીને એનો નિકાલ કરી આવીશ. તમે બેઠા રહો, હું બધું પતાવી. એક પ્રજ્ઞા પેલું પતાવવાનું કામ પ્રજ્ઞા કરતી હોય છે. આ તો શુદ્ધાત્મા ભગવાન તો બેઠા છે ગાડી ઉપર, જોતા, જ્ઞાતા, દ્રષ્ટા, એના જેવું છે. એને ખબર હોય
શુદ્ધાત્માને બધી ખબર કે પ્રજ્ઞા આટલું પતાવી, આટલું કરી, આટલું આમ થયું, અત્યારના વિચાર કાચી પડી, પેલું વધારે એટેક કરે છે, ચાલતું નહીં, સમજાય નહીં શકતી, બધું ખબર પડે, પણ એ કરવાનું કશું ના હોય. લશ્કર બસ્કર મોકલે કે નહીં પછી શુદ્ધાત્મા આ જ્ઞાનનું લશ્કર આવે ને, જ્ઞાનનું લશ્કર આવે, તમામ લેપાયમાન ભાવોથી સર્વથા નિર્લેપ છું. અનંતાગ્નેયોને જાણવામાં પરિણમેલી અનંતી અવસ્થાઓમાં સંપૂર્ણ શુદ્ધ છું, સર્વમાં શુદ્ધ છું. આ બધું જ્ઞાનનું લશ્કર આજે થઈ જાય. લશ્કર વગર તો રાજા હોય જ નહીં. હોય જ, બધા હોય, જરૂર પડે બધા મોકલે જ છે ને. જેમ જેમ કઈ જીતી આવે, ભૂતકાળ ને હવે જીતવાનો પ્રશ્ન પૂરો થયો, હવે આપણે જ જીતવાનું છે. 100% જીતી જ રહ્યા છીએ. ગમે એટલું જોર કરે પણ કેટલું ટકવાનું, કારણ કે એનું ટાઈમિંગ છે, ટેમ્પરરી છે, આપણે તો કામ નથી, એટલે એનું એન્ડ આવવાનું જ છે. આપણને તપ ઉભો થાય, એવો પ્રસંગ ઉભો થાય તો કોઈ વખતે પ્રસંગ બહુ નાનો હોય અને એક વખતે દાદાનું જ્ઞાન હાજર થાય કે તપ પૂરું થઈ જાય છે. કોઈ વખતે પ્રસંગ એવો હોય કે લાંબો હોય, ચાલ્યા જ કરે. પ્રસંગ ઉભો થતી વખતે તપ થોડી વાર ઊભું થાય અને પછી પાછું પેલું તરત જ ઊભું થઈ જાય સામે. થોડી વાર શાંતિ લાગે અને પાછો પેલો ઊભો થઈ જાય, કારણ કે કન્ટિન્યુઅસ જ હોય. હજી ફરી પાછો પૂતગલનો જે સ્વભાવ હોય એ પ્રમાણે કરી કાઢે અને ફરી પાછું દાદાનું તપ, પાછું જ્ઞાન હાજર થાય એટલે ફરી પાછી તપની અવસ્થા ઊભી થાય. આવું થયા જ કરે. એટલે આ તપ જે ભાંગી જાય છે અને ફરી પાછું ઊભું થાય છે, ભાંગી જાય છે, ફરી પાછું ઊભું થાય છે, એ આખી અવસ્થાને ધરી રાખવા માટે, તપને તપાવી લાંબુ રાખવા, જાળવી રાખવા માટે શું કરવું જોઈએ? કશું નહીં, આપણે નક્કી કરવાનું કે જ્યાં સુધી આ ખાલી ના થાય ત્યાં અમે બેઠા છીએ, પૂરું કરીને જ છોડવાના છે. ભલે મય તૂટ્યું, તપ તૂટ્યું, પાછું ફરી ઊભું થયું, તપ થયું, પાછું ના થયું, થયું ના થયું, નવું ના થયું. આ બધા ફેઝિસ છે, આ બધા એન્ડવાળા છે, એનો ટાઈમ છે, પૂરું થશે એટલે એનું એન્ડ તો થઈ, પછી એનું વિચારે નહીં આવે. અને જ્યાં સુધી હજુ પૂરું નથી થયું ત્યાં સુધી આવું થયા કરશે. હજી પૂરું કરવું જ છે આપણે, જેટલું આવતારે જેટલું આવું એટલું આવું. પણ હું તો અત્યારે એક જ પ્રસંગની વાત કરું છું. હા, એક જ પ્રસંગનું જેટલું રિપીટ થયા કરે એની જ વાત છે, એ જ પ્રસંગનું, કારણ કે એ પ્રસંગે પાછું એનું તો એન્ડ તો આવવાનું જ ને. અચ્છા, તલવારને ઝાટકે ના પતાવી દેવા. ઝાટકો બાટકો તો એ તો ઝાટકો તો ભાઈ ઝાટકો મારતા આવડવો જોઈએ આપણને. તો એ હું તમને પૂછું છું અત્યારે તો એક પ્રસંગની જ અમરથી વાત જ કરું કે અમારા ઘરમાં એક હમણાં પ્રસંગ બોલ્યો, એમાં મીનાને બહુ જ ખળબળાટ થઈ ગયેલો અને એકદમ કોઈ દિવસ ઝઘડો ના કરો એવું મેં 3 સાત ઝઘડો શરૂ કરી દીધો. હવે એને શરૂ તો ઝઘડો કર્યો એટલે પછી તરત જ હાજર થયું દાદાનું જ્ઞાન કે જે હતું તે વ્યવસ્થિત છે. એટલે થોડી વાર પૂતગલ શાંત પડી જાય, બેસી જાય અને કશું જ વ્યવસ્થિત છે માનીને કશું બોલે નહીં. અને પછી 1-2 મિનિટ 2 સેકન્ડ પૂરી થાય એટલે ફરી પાછી કે પણ આવું થાય જ કેમ? એટલે ફરી પાછું પૂતગલ આવું તો કઈ હોતું જશે, આને તો એક્સેપ્ટ જ ના કરું. એટલે ફરી પાછો પૂતગલ ઊભું થાય અને ફરી પાછા એને 2-4 સ્ટેટમેન્ટ કહી દે પાછા. એટલે ફરી પાછા દાદા કે છે અરે પણ જે થયું એ વ્યવસ્થિત જ છે, શા માટે તું આટલી બધી એમ કે ઉગ્ર થાય છે? એટલે ફરી પાછા બેસી જાય, શાંતિ થઈ જાય અને એમ થાય ચાલો વ્યવસ્થિત હતું એટલે કામ કરવા માંડ્યો. પણ આવું તો હોય જ નહીં કોઈ દિવસે, આ તો એક્સેપ્ટેબલ જ ના કહેવાય. એટલે ફરી પાછા પૂતગલ ઊભું થાય અને એને પાછા 2-4 કહી દે અને ફરી પાછા કહે છે પણ વ્યવસ્થિતમાં તમે સમજતા નથી. વ્યવસ્થિત એટલે શું? જે હતું તે થઈ ગયું, ઓકે બેસી જાઓ, પાછા કામ કરો, શરૂ કરો. પણ વ્યવસ્થિત આવું કેવું છે? એમ કે આવું તો હોય જ નહીં વ્યવસ્થિત, આ તો અનએક્સેપ્ટેબલ જ છે. એમ કે ફરી પાછી મીરા ઉભી થાય અને ફરી પાછી એની સામે ઝઘડો કરે. હવે આ પાછી ઉભી ના થાય અને ફરી ઝઘડો ના કરે અને વ્યવસ્થિત છે એટલે વ્યવસ્થિત છે, ધીસ ઇઝ ઇટ.
એવું કેમ એને સમજાવી દેવું મારે? અને નિરૂમા આ જે બધી મેં તમને અવસ્થા કીધી એમાં જયારે દાદાનું જ્ઞાન હાજર થાય ત્યારે પૂતગલ ટોટલી શાંત હોય છે, કશું જ નથી હોતું એને. અને એક્ઝેક્ટલી મને ખબર પડે કે આ મીના બધું કરે છે, હું જુદી છું. અને આખું મારા શરીરને ખબર પડે છે કે આ કુલ છે. અને જયારે પેલું ઊભું થાય ત્યારે ખબર પડે છે શરીરને, મીનાને ખબર પડે છે કે આ શરીર ઉગ્ર થઈ રહ્યું છે, પાછું આટલું ઉગ્ર થયું છે, હાથ ઊંચા કરે છે, પગ નીચા કરે છે, બધી ખબર પડે છે. અને પાછા એટલે મારો કહેવાનો મતલબ એમ છે કે જ્યાં જોઈ બી શકે છે, કરી બી શકે છે, કે આ જુએ છે કે આ બરાડા પાડે છે, ઊંચી થાય છે, નીચી થાય છે, છતાંય કરી રહી છે પાછી. અને પછી પાછા દાદા કહે છે કે વ્યવસ્થિત છે, બેસી જા. એટલે ફરી પાછી બેસી જાય. અને પછી પાછી પેલો પોતપોત ઉભું કરે, પાછી બુદ્ધિ ઉભી થાય કે આવું વ્યવસ્થિત હોય નહીં, આવું તો ચલાવી લેવાય નહીં. એટલે ફરી પાછી આ પૂતગલ ઉભું થાય ને પાછી એને ખબર બી પડે છે કે તું ઊભી થઈ છે, પાછી બેસી જા. તો આમાં શું ખૂટે છે? આ પાછું પૂતગલ ઊભું કેમ થાય છે? ફોર્સ થી આવ્યું છે ને તેમ થઈ જવાનું ને, જે થાય છે મીનાના ડિપાર્ટમેન્ટમાં થાય છે. થોડું દલ ઉભે ને ભોગવું પડે, ભોગવે, આપણે શું કરીએ. પણ આ પૂરું કરો તો જુદું જોઈએ ને, આપણે કાયમ ને મત પૂરું કરવાનું. ના થાય એવું આપણે કરવાનું, એવું સ્ટોપ કરવા જવાની જરૂર નથી. શું હા ફાઈટ આમ જ જોયા કરો, એનો ટાઈમ હશે, એને મહેનત પૂરું થવા દો. આપણે સ્ટોપ કરવા જશું ને તો થાય ને ઉલટું વધારે ચકશે. એની રીતે આપણે પેલો બોલ નાખ્યો હોય અને પછી બાઉન્સ થતો હોય, આપણે આ વાત પછી હવે એકવાર નંખાઈ ગયો, પણ જો બહુ જોશથી નંખાઈ ગયો એટલે શું થાય, એ તો ઉછળવાનું જ ને. પાછું આપણે વચ્ચે હાથ નાખીશું ને તો પાછું ફરી વધારે ઉછળશે. એના કરતા એની રીતે જ ઓછું તો મહેનત પૂરું થવા દો. હા, એની જાતે છૂટકો જ નથી. બધા કર્મ એનો અસ્ત સાથે જ હોય, ઉદય અસ્ત સાથે જ હોય. એટલે આપણે હવે આ મોટું આવ્યું તો ફરાયું છે તો પૂરું થવાનું. એટલે જે આવું તો કાયમ નથી થતું, તો એક જ વખત થઈ ગયું. એક્સપિરિયન્સ ઇન માય લાઈફ કે દાદાનું જ્ઞાન કઈ રીતે હાજર બી થઈ શકે છે અને કેવી રીતે થાય છે. આઈ હેડ ધ રિયલ એક્સપિરિયન્સ ઓફ ઇટ. પણ મારે પૂછવાનો આશય હતો કે આવું જે થયું એનો અર્થ એવો થયો ને કે પેલું બી એકદમ જોરવાળું હતું અને આપણે જેટલી દાદાની આજ્ઞા માટે આપણો નિર્ણય કરીએ છીએ અને આજ્ઞા હાજર થાય છે, પણ પાછી બુદ્ધિ પણ એટલી સામે પાછી ફરી વળે છે કે જે પ્રજ્ઞાને હાજર રહેવા દેવા માટે પૂરેપૂરો જોર કરે છે. અને સામે પ્રજ્ઞા બી એટલી સામે જોર કરતી હોય છે કે તું બી બેસી જા, મારું જ ચાલશે. હવે પેલા જ્ઞાનના વાઘાવાળી બુદ્ધિ કામ કરી જાય જે હોય, પણ આપણે છૂટે આપણી જીત છે, જ્ઞાનની જીત છે. શું પણ છેવટે બધું પતી ગયું ત્યારે બી પાછી પ્રજ્ઞા એવું જ કીધું કે તમે જે કઈ દમ પછાડા કર્યા ને એ બી ખોટા જ છે. હવે ખોટા જ હતા, પાછું સાબિત કરી આપ્યું અને કે ખોટા જ હતા, પણ થયા એ બી હકીકત હતી. પાછી જ્ઞાનની દ્રષ્ટિએ તો ખોટું જ છે, કશું સાચું છે નહીં. બુદ્ધિ અને વ્યવહાર દ્રષ્ટિ બતાડે કે મારું તો બરાબર જ છે, પણ હા બુદ્ધિ કે તારી રિલેટિવ વાત બરાબર છે, પણ રિયલમાં નથી. તારું એ કઈ વાત સાચી છે નહીં. રિયલમાં તો તારે જવાનું છે, ખાલી થવાનું છે. જયારે અમારો અંતિમ ગોલ તો છે કે તારું અસ્તિત્વ જ ના જોઈએ, પૂરું કરી નાખવાનું છે. પણ આ એ પૂરું થવાના એને ભરેલો વાત. એક સરસ પ્રસંગ કહું તમને, આપણું થાય છે એના રેફરન્સમાં. એકવાર છે તો એક પ્રસંગ બનેલો. એક દિવસ દાદા કે છે નિર્મિત આજે તમારું મોઢું, બીજા કોઈ તો ના ખબર પડે પણ દાદા એકલા ખબર પડે તમારા આજે મોઢા પર ઉલ્લાસ નથી દેખાતો. કે છે શું થયું, કઈક છે તમને. આમ તો તમે બીજા બધાને કોઈને ખબર ના પડે. હા, દાદાને ખબર પડી. આવું તોફાન વાળું પ્રસંગ બને. તોફાન વાળું પ્રસંગ બનેલું. એટલે વીરબેન ઉપર આમ નાનું મોટું તો બહુ તપાયેલું. એને તો કઈ કાઢ્યા નથી, બહુ મોટું તપાયેલું. બહુ મોટો બ્લેમ આવ્યો હતો વીરબેન ઉપર. મોટા માણસ તરફથી મોટો બ્લેમ આવ્યો હતો વીરબેન પર. સાવ જરા પાયા વગરનો. એ રડી ગયું નીરુબેને, ટચ થઈ ગયું. આવું આપણને આપણી તો અમે જરાય ભૂલ નથી, કેમ આવું આવ્યું. પછી
એટલે એ અંદર ચાલતું હતું, અંદર જ તપ તો બહાર તો કોઈ નહીં કરતું. બાણામાં શબ્દ ના નીકળે શું નહીં તો પેલું તપ તો બહુ વર્ષોથી એ તો ચાલતું હતું, પણ આ ભાઈ અંદર અડી ગયું અહંકાર ને. એટલે દાદા ને ખબર પડી. દાદા ઘડી ઘડી પૂછ્યા કરે, મને એવું કે દાદા નામ શું દાદા ને કહેવાનું. દાદા ને તબિયત સારી નહોતી ત્યારે. દાદા ને ક્યાં આ બધી વાતો કરે, બીજું કે તો પૂરું થશે, મહિને કાલ થશે, શું એને છૂટકો જ નહીં ને આપણે ક્યાં નહીં, આજે નહીં કાલે નહીં તો ગમે તારે એને પૂરું થવાનું જ છે. મહીથી આપણે બહાર કાઢવો નથી, મહી ખાલી કરવાનું છે. પણ દાદા કેળો ના છોડ્યો, બસ કયો કયો ને કયો જ. હવે ખરેખર નીરુબેન દાદાની નીરુબેનનો આખો દાદા સાથેનો વ્યવહારમાં એક વ્યવહાર બહુ આઈડિયલ હતો. શું તો કે જ્યારે ફર્સ્ટ ટાઈમ દાદાની પાસે સાંભળેલું કે અમારી પાસે કોઈ કમ્પ્લેન કરવી નહીં, જે કોઈ કમ્પ્લેન કરે ફરિયાદ કરે એ જ એને જ અમે ગુનેગાર ગણીએ. એ એવું મગજમાં ફિટ થઈ ગયેલું. કોઈ દિવસ તારે 20 વર્ષમાં ક્યારેય દાદા સાથે કોઈની વાત જ નહીં, કોઈ વ્યક્તિની વાત નહીં કે મને આમ કહ્યું કે આમ થયું તેવું નહીં પર. કારણ કે આ દાદાનું પ્રિન્સિપલ તમે જે ફરિયાદ કરો છો એને જ હું ગુનેગાર ગણું છું કે એટલે બોલવાનું રહ્યું જ નહીં. એટલે કોઈ દિવસ ક્યારેય નહીં, એ બનેલું જ નહીં. ફર્સ્ટ ટાઈમમાં દાદાએ કહ્યું કે શું છે કહો, કોને કહો જ મને. પછી બહુ ખેંચવા જેવું ને દાદા આટલું બધું આગ્રહથી કે છે તો કેવું પડશે. પછી કહ્યું દાદા કે દાદા આવું આવ્યું છે નીરુબેન ફલાણી વ્યક્તિ દ્વારા વાત બહુ મોટો બ્લેમ આવ્યો છે. બધું કયું બધું બધી વાત શું હતી તે. અને દાદા આના લીધે આજે મારો અહમ દુભોયો ગયો, આજે મારો અહમ દુભોયો. એટલે દાદા કે છે કોનો દુભોયો? ઓન ધ સ્પોટ. બધું જે તોફાન હતું ને ઓન ધ સ્પોટ આખું કુલ થઈ ગયું, જતું જ રહ્યું, જાણે એ પર્યાય જ નથી રહ્યો. આટલું દાદાએ જે પૂછ્યું ને અહમ એટલું મહી અંદર તો અહમ બરાબર તોફાને ચડેલો. એવું ક્યારેય બિફોર આઈ નેવર એક્સપિરિયન્સ આટલું તોફાન. પણ જે તોફાને ચડેલું કે કેમ આવું મને કહ્યું, આવું મને કેમ આવું, કેમ આવું તું છે જ આવું કેમ આવું આવ્યું. એ અહને આટલું પકડી લીધેલું, ત્યાં એકાકાર થઈ ગયેલું. જેવું દાદાએ પૂછ્યું કોનો અહમ તો ઓન ધ સ્પોટ ખડખડ હસી પડે, આખું છૂટું પડી ગયું. આ તો મારો કરવાનું છે કોનો. પછી તો દાદા કે દાદા હવે મને ખરેખર કશું જ રહ્યું જ નથી, ખાલી થઈ ગયું દાદા. આ કહેતાની હાથે મારું પૂરું થઈ ગયું. પછી દાદાએ તો પછી સમજણ પાડી દાદાએ. સરસ બહુ સમજણ, બધાને કામ લાગે એટલે હું કઉ છું કે આ જ્ઞાનની છેલ્લી સ્ટેજની વાત કરી છે દાદાએ. આમ તો આપણે એમ છે કે અહમ બહમ આપણે કશું કોઈ આપણે દુઃખ થવું ના જોઈએ, નામ ના થતા દાદા છેલ્લે સુધી અહમ તો દુભાવો જ જોઈએ કે છે. અહમ તો દુભાવો જ જોઈએ કે છે દાદા. આ કેવી વાત, આપણે તો તમને એમ છે કે આપણે ના થવું જોઈએ એવું બધું કશું. કે ના અહમ દુભાયો એટલે અહમ ઊંચો આવ્યો, તમે એને જોયો જાણ્યો અને અહમ ખાલી થયો. જો દુભાયો ના હોત, ઊંચો ના આવ્યો હોત તો તમારો ભાઈ પડ્યો રહ્યો હોત કે છે. તો કે આ તો દુભાવો જ જોઈએ. અત્યારે તમે આવું બતા ના, જયારે ખાલી કરવાની વાત આવે છે છેલ્લે ત્યારે આ સ્ટેજ ઉપર આવવાનું છે. જે કઈ આવે છે તેને જોયા કરો, આ તો બરાબર છે, ખાલી થવા માટે આવે છે. દુભાતા અહમનું રક્ષણ નહીં કરવાનું. ના એટલે મારો કહો એટલે થઈ ગયું રક્ષણ, કોનો કહો જતો રહ્યો. પછી બે દિવસ આ બધી સ્ટોરી થઈ ગયા. પછી 2 દિવસ પછી એ જ વ્યક્તિ જયારે નીરુબેન એને કઈ ઓબ્લાઇઝ કરવાનો નિમિત્ત બન્યું ત્યારે ખરે એક કઈ પર્યાય નતો. હા નહીં તો થોડુંક તો કઈ ખચકાટ આવે, પણ એટલું ક્લિયર થઈ ગયું તું. જસ્ટ આ કેટલું આ એક દાદાએ કોનો અહમ કહ્યું ને ત્યાંથી જે ક્લિયર થયું એની ઇફેક્ટ કહું છું કે હાઉ ઇટ વર્ક.
2 દિવસ પછી આઈ થિંક નોટ બેડ, પણ નેક્સ્ટ ડે જે વ્યક્તિને પાછું એવું કંઈક બન્યું કે નીરુબેનની પાસે નીરુબેન પાસેથી એમને જબરજસ્ત ઓબ્લિગેશન મળ્યું કરવાનો પ્રસંગ બન્યો. એટલી સહજતાથી જરાય અંદર કંઈ પણ એક પર્યાય પણ આવ્યા વગર સરસ રીતે થયું. દાદા બધું જોયું. પછી એ વ્યક્તિ ગયા પછી દાદા કહે છે, મારા નીરુબેન આવા જ નોબલ હોય એમ કે. અને એટલું આમ એ પ્રસંગ આમ એટલો બધો અંદર એ લાગી ગયું કે ખરેખર દાદા કેટલા બધા હાઈ લેવલથી એપ્રિશિએટ કર્યું ને એટલું નહીં, પણ આ કાઢવા માટે એક જ શબ્દ કેટલો પાવરફુલ હતો, કોનો અહમ એમ કે. બસ આટલા 2 જ વર્ડ હતા, છૂટું પાડી દીધું એકદમ એક્ઝેક્ટલેસ. જે એક્ઝેક્ટનેસમાં છૂટું પડી જાય તો ગમે એવું તોફાન હોય તો એનો રહે નહીં, ટકે નહીં. પણ તમને કેનાર એ વખતે દાદા હતા, પણ અહીંયા એકલા જ હોય તો કોણ હાજર કરી આપે? ઘટ કોણ વગાડે ભરત રાજાનો? આજે વાગે દાદાનો એમ સમજી લો. આપણને કેનાર નીરુમાં છે કે મારો પોતાનો અનુભવ કહું તો તે વખતે જે આવે ને માઈકમાં આવો બેન આગળ આવો. આ પ્રસંગ તમારી જોડેનો જ દાદાનો છે, લઈ લો. આ વખતે ન્યૂ જર્સી પહેલી વખત આવ્યા અને હું 5 કલાક સત્સંગમાં એમની પાસે ગયેલી. સત્સંગ પત્યા પછીથી એમની સાથે રૂમમાં જઈને બેઠી અને મેં એમને વાત કરી કે નીરુમાં 20 વર્ષથી મને ક્યારેય ઊંચું નીચું નહોતું થયું ને 20 વર્ષ પછી આજે કેમ ઊંચું નીચું થાય છે? આ બધું પ્રસંગ હતો મારી નણંદની ભાણીનો કે એમના શ્રીમંત વખતે મારા છોકરા નહોતા તો મારા નણંદોએ મને કહેલું કે છોકરા નથી, છોકરાના આનંદની શું ખબર પડે, ગેટ આઉટ. અને પછી જ્યારે એ છોકરીનો વિવાહ કરવાનો પ્રસંગ આવ્યો ત્યારે મારી ઉપર કાગળ આવે કે તમે એમના માટે છોકરો શોધવાની નથી, એ લોકો ઇન્ડિયા છે. તો મને અંદરથી તોફાન ઊભું થયું. મેં નીરુબેનને કહું કે 20 વર્ષ સુધી ક્યારેય મને ઊભું નથી થયું. એ પ્રસંગ પણ મેં સાચ્યો, સાસુ નહોતા એટલે સાસુની જગ્યા સાચવવાની હતી. પ્રસંગમાં હાજરી પણ આપી, ગેટ આઉટ કર્યા છતાંય બધું જ કર્યું. 20 વર્ષ સુધી ક્યારેય મનમાં એવું નથી લાગ્યું મને કે મને આવું કહ્યું છે તો અમને ત્યાં પ્રસંગમાં હાજરી ના આપો. જ્યારે વિવાહનો પ્રસંગ આવ્યો અને કાકને ત્યારે અંદર ઊંચું નીચું થયું. મેં નીરુને કહ્યું 20 વર્ષ સુધી ક્યારેય મને એમના માટે અભાવ નથી આ દિલમાં, તો આજે કેમ આ પાછો અભાવ ઉત્પન્ન થાય છે મારા દિલમાં? નીરુમાં કહે કે તું મેલ ફાઈટ બધો એનું લગ્ન થશે, તારની વાત તારે છે અને તારે હોદવું હોય તો હોદ ને, ના હોદવું હોય તો કંઈ નહીં. એમને કહ્યું ને ઘેર જઈને જે શાંત થયું છે મને, તો હજી આજ સુધી ક્યારેય ફરી ઊભું નથી થયું. 2 મહિના પહેલાંની આ વાત છે. જેમ દાદાએ એમનું હમ કાઢ્યું ને એમ નીરુમાએ મારું પણ હમ અહીંયા જ કાઢી નાખ્યું. નીરુબેન, આપણે પેલી વાતચીત થઈ કે રિયલ ને રિલેટિવ મિક્સ નહીં કરવું, એક એ સવાલ. અને તન્મયાકાર થવું એટલે શું? આ મિક્સ એટલે તન્મયાકાર ઇન્વોલ્વ થઈ જાય ને બે એકબીજામાં, એને તન્મયાકાર કહ્યું. ભૂલી આ જુદાપણાની જાગૃતિ મિસ થઈ જાય અને એક થઈ ગયા એને તન્મયાકાર કહ્યું. હવે દાદા તો બધાને મય બેસી જ ગયા છે. દાદાએ કહ્યું છે અમે બધાને છીએ. બોલો, સમજાય તમે? સામે રાખવાનું. એટલે આદિ તપ તો આવ્યાનું જ કે છે. તપ ના આવે એવું બને નહીં. પછી જયારે આ બધું પૂરું થાય ત્યાર પછી તપ બાહ્ય તપ નથી હોતું, પણ પછી આ સાંધા ઉપર જ હોય છે. અને તીર્થંકરો ત્યાં સાંધાનું તપ ના રહ્યું હોય, કેવળ જ્ઞાન જ થઈ ગયું હોય, પછી તપ પૂરું થઈ ગયું કમ્પ્લીટ 100%. દાદા કે ને અમારે તો 4 ડિગ્રી બાકી ને એટલે થોડું એ પ્રમાણે સૂક્ષ્મમાં રહે કે છે, બાકી બીજું સ્થૂળમાં ના હોય. સ્થૂળ આવે તો એ અંદર અડવા ના દે, તે ભોગવટામાં ભોગવવામાં ના હોય.
ત્યારે આ કે અમારે શરીરનો દુખાવો આવે કે બીજું આવે કે ત્રીજું આવે કે આ તે ખાવાનું મોડું આવે કે ખાવાનું હરકું ના હતા મહી અમે કે છે કે હળવા ના દઈએ, અંદર ના હળવા દઈએ કે છે, બહાર આવે દુઃખે બધું થાય. અમે ખાલી જાગપણામાં જોઈએ, ભોગવવાપણામાં ના હોય. એટલે આ તપનો ચોથો પાયો છે તે આપણે કે છે કે પૂરો કરવાનો છે, કાચા ના પડો કે છે. અને આવાનું ડગલે ને પગલે આનું ઘરમાં આનું છોકરાનું આજે પેરેન્ટ્સ ને તમે જોયું આ કન્ટ્રીમાં બધાને છોકરાનું તપ બહુ ભારે થાય. એટલું બધું તપ લાગે ત્યાં આગળ દાદાએ પછી ઝાટક્યા છે. એ અમેરિકાના તપની વાત દાદાએ શું કહ્યું છે, અહીંયા તપ ક્યારે આવે કે છે તમને લોકો જોબ જતી રહે તારે કે છે. કઈ તો ભરોસો નહીં જોબનો. ત્યારે ભારે તપ આવે છે તો કે ત્યારે તમારે જ્ઞાનમાં રહેવાનું કે છે. બહુ સરસ. અમે તો હમણાં તો કે ઇકોનોમી સિસ્ટમની હારી છે, પણ 3-4 વર્ષ પહેલા જયારે 10 વર્ષથી બિચારાનું પેલું ડાઉન 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 તમે જો ઈસ્ટર્ન એરપોર્ટ પર ઉતરીએ ને સૂર્યકાંતને લેવા આવે, બીજા એક મહાત્મા હોય, તમે સૌથી પહેલા સૂર્યકાંત પૂછે બધા મહાત્માની જોબ બરાબર છે ને, પછી બીજા ખબર કેમ છે સારું છે, પછી ખબર મહાત્મા જોબ છે ને તો એમ જ છે ફલાણા છે ફલાણા નથી હમણાં અને આમ ચિંતા બધા શું કરે. છોકરાઓનું તપ તમે જે કીધું એ તો એટેચમેન્ટ ને લીધે જ આવ્યું ને. ચોક્કસ. એટલે દાદાએ તો મોટો કાકુવાડો માર્યો છે કે એના છોકરા છે એની વાત કે છે. આ તો બધા આપણે દેવું ચૂકવવા માટેનું છે આ સાધન. આ લોન બધી રીતે કરાવવા આવ્યા છે. એટલે એને છોકરા મોકરાનું માયામાં અટેચમેન્ટની વાત જ ક્યાં રહી એમ કે છે. એટલે આપણે લોન રીપે કરવાની છે, કરો, ફરજ બધી બજાવો, પણ મોહથી નહીં. મોહથી બજાવશો તો ભોગવટો આવશે, રીપે કરવું પડશે. એટલે મોહ ભાગ કાઢો, બાકી બધું કરો. આ જે બધા પ્રસંગો ઉભા થાય છે અને પ્રસંગોમાં તપ ઉભો કરવાનો એ પ્રસંગ ઉભો થાય છે એ, અને જ્ઞાતા દ્રષ્ટાપણું એ જ્ઞાતા દ્રષ્ટાપણું જયારે નથી રહેતું અથવા તો જ્ઞાતા દ્રષ્ટાપણાનું રહેવું અને તપ ઉભું થવું એમાં શું ગેપ પડી જાય છે. તપ ઉભું થાય છે એનો અર્થ જ એમ જ કે તમે થોડા તન્મયાકાર થયા એટલે તપ ઉભા કરવાની અવસ્થા ઉભી થઈ એવું માનું છું. જો જ્ઞાતા દ્રષ્ટા રહ્યા હોય, દાદાની ટોટલ 5 આજ્ઞા હાજર જ રહી હોય તો તપ કરવાનો કદાચ પ્રસંગ જ ઉભો ના આવે. તે માન્યતાનો મારે ફોડ પાડવો છે કે ખરેખર હું સમજુ છું એ બરાબર છે કે તપ ઉભું થાય અને છતાંય તમે જ્ઞાતા દ્રષ્ટા રહી શકો છો. જ્યાં સુધી પૂર્ણાહુતિ નથી થઈ ને દાદાને કહ્યું અમને 4 ડિગ્રી જેવું ઓછું છે એટલે અમારે એવું તપ તો એનું રહે, પણ તે સૂક્ષ્મ લેવલે હોય. શું આ મહાત્માઓને હજુ બધું સ્થૂળ છે, બધું શું એ બધું બહારનું નિકાલ નથી થયું. એટલે આ બધું બાકી રહ્યું છે એટલે આયા વગર રહેવાનું નથી. શું જયારે ખાલી થઈ જાય જેમ તીર્થંકરો ખાલી થઈ ગયું તેમને આવતું નથી ને અમે કેવળ જ્ઞાન જ રહ્યું. શું એટલે હવે એકબીજાની જોડે કનેક્ટેડ છે. શું એટલે પેલું હજુ આ જ્યાં સુધી આપણું પૂરું ક્લિયર નથી થયું ત્યાં સુધી તો પેલું ભરેલું છે મારે તે આ ઉભું તો થવાનું, આવવાનું, બધું જ અસર કરવાની. એટલે ત્યાં હવે આપણે આ તો જ્ઞાન મળ્યું એટલે આ જાગૃતિ હવે જેટલી આપણે એની સામે છૂટાપણાની જાગૃતિમાં રહેશું ને અને તપ અંદર ક્ષમતા ભાવે અને જોયા જ કરવું એનું નામ તપ. જુદા રહીને ક્ષમતામાં રહીને અને એને તપ થયું એટલે પેલું પૂરું થાય છે. ભરેલો માં જે તપનો આવ્યો તે ખાલી થાય છે અને આપણી શક્તિ પ્રગટ થતી જાય છે. અચ્છા, એટલે આ બધી જે પૂતગલિક અવસ્થાઓ ઊભી થશે એનો નિકાલ કરતા કરતા તપ કરીને એનો નિકાલ કરવાનો છે અને એ નિકાલ પૂરો થતા જે બાવાની દશા ઊંચી થશે એને કારણે એ વધારે જ્ઞાતા દ્રષ્ટા પછી રહી શકશે. બરાબર સમજાય? એટલે આનો નિકાલ કરવા માટે તો તપ કરીને જ
નિકાલ કરવાનો છે, બધાનો સંભાવ નિકાલ કરવાનો. એટલે દાદાની 5 આજ્ઞાઓ એપ્લાય કર્યા જ કરવાની. જ્ઞાન ગમે એટલું પાવર હોય પણ પેલું ભરેલું માલ ખાલી તો હા, એટલે એની સામે ટકી રાખવા માટે આને એપ્લાય કર્યા કરવાનું છે. અને એ એપ્લાય તમે દાદાનું જ્ઞાન કરશો ત્યારે તમને તપ ઊભું થશે. એટલે એપ્લાય કરતી વખતે જે અવસ્થા ઊભી થાય છે, ઇન્ટ્રીમ અવસ્થા, જે અંદર જ ખબર પડે છે, એને એક્ઝેક્ટલી તમે તપની ડેફિનેશનમાં આવે છે, રાઈટ ને? અધિત તપ, કે જે બીજાને ખબર ના પડે પણ છતાંય તમારું અંદર ચાલી રહ્યું હોય અને તમારો બાવો વધારે પ્રજ્ઞા તરફ રહેતો હોય અને કેટલો રહે છે, દાદાની આજ્ઞા કેટલી હાજર રહે છે, એના પ્રમાણે પાછી અવસ્થા ઉકેલાય છે. પાછી એમાં જ બધું ઊંચા નીચે થયા કરે છે. અચ્છા, અને એ દાદાની આજ્ઞા કેટલી હાજર રહેવી એ તમારા નિશ્ચયને આધારિત રહેશે. કે તમારો જેટલો દ્રઢ નિશ્ચય હશે એને આધારિત તમારી આજ્ઞા ફોર્મ હશે. એ આજ્ઞા ફોર્મ થયેલી તમારી અવસ્થા ઊભી થશે ત્યારે તમે એટલી એપ્લાય કરી શકશો અને એ પ્રમાણે તમારી કક્ષા ઊંચી થતી જશે અને એટલું તમે પછી જ્ઞાતા દશા પણ રાખી શકો. ત્યારે ક્યાંક કોઈ વાર કહે છે કે તમારું મિસ થઈ જાય, તપ ના થાય, ભૂગોટો આવી જાય તો પછી આ પ્રતિક્રમણ